જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે પાવન અધિક માસમાં કરવામાં આવતા અતિ પુણ્યપ્રદાયની કાંઠાગોર વ્રતની મહિમા કથા, આ વ્રત કેવી રીતે કરાય, આ વ્રતની વિધિ શું છે તે બધું જ જાણીશું. તો માહિતી સારી લાગે તો લાઈક કરજો, તમારા મિત્રને પરિવારમાં શેર કરજો ને આવી ધાર્મિક અને પંચાંગ સંબંધિત માહિતીઓ પ્રાપ્ત કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો. મિત્રો, આ વખતે 2026માં આવતો પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ 17 મેથી શરૂ થઈને 15 જૂન સુધી રહેવાનો છે. આ માસ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો અતિ પ્રિય માસ માનવામાં આવે છે. એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણએ આ માસને પોતાનું નામ પુરુષોત્તમ આપી અતિ પાવન કર્યો છે. તેથી જ આ સમયમાં કરેલું જપ, તપ, દાન, વ્રત અને ભક્તિ અનેક ગણું ફળ આપે છે. ખાસ કરી આ પાવન અધિક માસ પુરુષોત્તમ માસ દરમિયાન કાંઠાગોરનું વ્રત, જેને કાંઠાગોર માની પૂજા પણ કહેવાય છે, તેનું ખૂબ જ મહત્વ છે. અધિક માસ દરમિયાન કરવામાં આવતું આ કાંઠાગોર વ્રત માતા પાર્વતીને સમર્પિત છે. મા કાંઠાગૌરીને અખંડ સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ આપનારી દેવી માનવામાં આવે છે. તેથી જ કુંવારી કન્યાઓ સારા જીવનસાથી માટે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે. ને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તો સ્ત્રીઓ આ વ્રત ખૂબ જ ભક્તિભાવથી કરે છે. આ વ્રત પવિત્રતા, સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે કરવામાં આવે છે. તો ચાલો સૌપ્રથમ આ વ્રત માટેની જરૂરી પૂજન સામગ્રી જાણી લઈએ. તો કાંઠાગોર વ્રત માટે માતા કાંઠાગૌરીની મૂર્તિ અથવા ચિત્ર, લાલ વસ્ત્ર સ્થાપના કરવા માટે કંકુ, હળદર, અક્ષત, ફૂલહાર, દીવો અને અગરબત્તી, નારિયેળ, સોપારી, ફળ, મીઠાઈ, ગોળ, ધાણા ભોગ ધરાવવા માટે ને શુદ્ધ જળથી ભરેલો કળશ સ્થાપના માટે, તેમાં ચુંદડી, શ્રૃંગારની સામગ્રી, ઘઉં અથવા ચોખા, આ બધી જ વસ્તુઓ તૈયાર કરી રાખી લેવી. અને પૂજા શરૂ થતાં પહેલાં ઘરને સ્વચ્છ કરી ગંગાજળ કે ગૌમૂત્રથી પૂજા સ્થળને શુદ્ધ કરી લેવું. હવે આ વ્રત કેવી રીતે કરાય? આ વ્રતની સરળ વિધિ શું છે? તો અધિક માસમાં 30 દિવસ અથવા મુખ્ય દિવસો જેમ કે પૂનમ, અગિયારસના દિવસે સ્ત્રીઓ આ કાંઠાગોરનું વ્રત ભાવપૂર્વક કરી માતા ગૌરીનો આશીર્વાદ મેળવે છે. વ્રત પાલન માટે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. હવે જુઓ, પહેલાંના સમયમાં તો સ્ત્રીઓ એક સાથે મળી નદી કાંઠે કે પાસેના તળાવે જઈ સ્નાન કરતી ને નદી કાંઠે જ માટીના કાંઠાગૌરીની મૂર્તિ બનાવી ભાવપૂર્વક તેમની પૂજા કરીને કાંઠાગોરનું ગીત આંબોડું, જાંબુડું, કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા વાળી રાજા રામની, વચમાં બેઠા ગોરમાં ભજન ગાતા કથા વાર્તા સાંભળીને ઘરે પાછા ફરતા. પણ આજના સમયમાં બધા માટે આ શક્ય નથી હોતું, એટલે જ ઘરે જ સ્નાન કરી, જો શક્ય હોય તો માટીની કાંઠાગૌરી માની મૂર્તિ બનાવી તેમની સ્થાપના કરી લેવી. ને જો તે શક્ય ના હોય તો કાંઠાગોરના ચિત્રને, પૂજાના સ્થાનને સાફ કરી એક બાજોટ પર લાલ કપડું પાથરી સ્થાપના કરી શકાય છે. સાથે જ કળશની પણ સ્થાપના કરવી, કેમ કે અધિક માસ દરમિયાન કળશ સ્થાપન કરવું જોઈએ અને રોજ તેની પણ પૂજા કરવામાં આવે છે. અને વ્રત ઉપવાસ એકટાણા કરી અધિક માસનું પાલન કરવામાં આવે છે. હવે સ્થાપના કર્યા પછી માતાજીને કંકુનું તિલક કરો, ચોખા ચડાવો અને ફૂલહાર અર્પણ કરી કાંઠાગોર માતાજીને સૌભાગ્યની વસ્તુઓ જેમ કે બંગડી, ચાંદલો, અરીસો, કાંસકો અર્પણ કરવા ને ઘીનો દીવો પ્રગટાવી આરતી કરવી. આ પ્રમાણે કાંઠાગૌરી માની અધિક માસના 30 દિવસ ભાવપૂર્વક પૂજન કરી દરરોજ કાંઠાગોર માતાજીની વાર્તા સાંભળવી અથવા વાંચવી જોઈએ. ને પૂજામાં માને ગોળ અથવા પતાસા, ગોળ, ધાણા, ફળ, મિષ્ટાનનો ભોગ ધરાવવો ને પૂજા કથા વાર્તા પૂર્ણ થયા પછી પ્રસાદને વહેંચવો જોઈએ. આ પ્રમાણે કાંઠાગોરની પૂજા કરી શક્ય હોય તો પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું, કેમ કે અધિક માસમાં દાનનું વિશેષ મહત્વ છે. તેથી જરૂરિયાતમંદને આપણે ક્ષમતા અનુસાર કંઈક ને કંઈક દાન અવશ્ય કરવું જોઈએ. અને આ વ્રતનું સમાપન, ઉત્થાપન કરવા માટે માસના અંતે અથવા છેલ્લા દિવસે વાયણું એટલે કે બ્રાહ્મણને ભોજન અને દક્ષિણા આપીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. અને હા, અધિક માસમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સાથે આ વ્રત કરવાથી વિશેષ ફળ મળે છે. અધિક માસમાં કરેલું જપ, તપ, દાન અને વ્રત અનેક ગણું ફળ આપે છે. અને આ કાંઠાગોર વ્રત કરવાથી દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહે છે. પરિવાર પર કાંઠાગૌરી માની કૃપા બની રહે છે. માતા કાંઠાગૌરની કૃપાથી જીવનમાં અનેક દુઃખો દૂર થાય છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તો આ હતી કાંઠાગોર વ્રત વિશેની સંપૂર્ણ માહિતી ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. જય માતાજી.
અને ચાલો ફરી મળીશું એક નવી ધાર્મિક માહિતી સાથે. જય શ્રી કૃષ્ણ.